ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. જેમ તમે વાત કરી કે હાયર હોપ ફાઉન્ડેશને સાચે જ એક ઉમદા કાર્ય કર્યું છે, પણ એની સાથે સાથે ચોક્કસ જ વાત કરીશ કે ડૉક્ટર ગીતાબેન જોશી, શ્રીમતી દર્શનાબેન ગોટાલા અને ખાસ કૌશિકભાઈ કે જેમના સહયોગ વગર આટલો પ્રોગ્રામ શક્ય જ ના બને. પ્લીઝ એમને તાલીઓથી બોલાવો. હવે આપણે જે પ્રોગ્રામની ખ્યાલની રાહ જોઈએ છે અંતરકરણોમાં એવા હરપાલભાઈને હું વિનંતી કરીશ કે હવે આજની સાંજની દીપાવલી હરપાલભાઈ. સૌને જાજે આવ્યા છે મારા વાલા. હવે સમય બહુ ઓછો થયો છે એટલે આપણે કોઈ લાંબા પરિચયમાં પડવું નથી, સીધું ચાલુ જ કરીએ છીએ. તો જતો છું મારા વતનમાં, જ્યાંથી હું આવ્યો છું. મારો જે શોખ છે, મારા જે માર્ગદર્શક છે, એ બધાને મારા માનસ કલાગુરુ છે, એમને ચરણ વંદના કરી લઈએ કે ધંધે લગાવે એવું ધાંગધ્રા અને પાદર મોટા પાણા, ગોંડેશ્વર ને કેશવો નાથ ને માં શક્તિનું ધામા, કે ચોટીલા રૂનું ધામ છે જ્યાં મેરો તરણે કર્યો મેળો, શોક પુરાની વાત ન થાય અને જગદીશ સાબુદ્દીનનો હાસ્ય વરઘોડો, કે નામ ઠામ જો પૂછશો તો કહીશ, હસતો ને હસાવું તો હું ઝાલાવાડી હરપાલ સિંહ ઝાલા. એ બદલ તમારો એક ખટારો ભરીને આભાર. બાકી અમારે હાસ્ય કલાકારો જનતા બાકી સાહેબ ટિકિટ શો હોય, હોલની અંદર હોય, એમાં છે ને હું તો નૃત્ય હારે બેઠા હોય. અહીંયા તમે છેટા બેઠા છો, ત્યાં આગળ બે હું તો નૃત્ય જોડે બેઠા હોય. એટલે જ્યારે અમે જોક્સની ડિલિવરી કરીએ ને ત્યારે હળવેથી હુતી હુતાને એમ કે બહુ ખીખી ન કરતા, ઊંડા રાખો. પણ તમે નિરાતે હસી શકો છો, એનો અનહદ રાજીપો ને હસ કે बुलाया करे, आपका घर में आया जाया करे, और मुस्कुराहट तो एक जिस्म का जीवन दोस्तों, मुस्कुराना न भूल जाया करे. हसता રહેજો, વરસતા રહેજો, કારણ કે હસે એવું વસે એવા આપણા શ્રી ચરણો કહે છે. અને એ પછી આપણા લેખકો એવું કહે છે બહુ હસે ને એ ખસે. એટલે આપણે ખસવાનું નથી, માત્ર હસવાનું છે. આ બધા મંચસ્થ મહાનુભાવોને ચરણોના આપ બધા માવતરોને બધાનો ખૂબ ખૂબ આભાર કે આટલા વ્યસ્ત અને ત્રસ્ત જીવનમાં આપ માવતર અત્રે પધાર્યા. સાહેબ કોઈની પાસે સમય જ નથી, અને સમય એવો છે ને કે કાંડા તેની ઘડિયા એમાં સમય કાના માતર વગરનો, પણ એનો ભાગ નો ઘેરો ભલ ભલાને ભય ભેગા કરે. કન્ના સાહેબે બહુ મસ્ત વાત કીધી, પણ એને ટૂંકમાં હું એટલું કહું, હું જ્યાં સુધી સમજી શકું છું ત્યાં સુધી, કે મૃત્યુ ક્યાં ચીજ છે આવો મેં તમને બતાવું કે એક રાસ્તા થાવ મુસાફિર કો નીંદ આવે. સાહેબ જ્યાં નીંદર તૂટશે ને ત્યાં આગળ પાછા ખંખેરીને હાલતું થવાનું છે. એટલે ઉપર ક્યાં હેડ ક્વાર્ટર છે ત્યાં આગળથી ટિકિટ લઈને આવ્યા છીએ, કન્ફર્મ ટિકિટ છે જ આપણી, એટલે જવાનું છે. પણ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી મોજથી જીવીએ, કારણ કે મોજમાં રહેવું સદાય માડીની ફોજમાં રહેવું હોય, ભલે બંદૂકો ખાલી તોય ગાયકવાડી ફોજમાં રહેવું, 32 ભગવાન જડે ને જડે કઢી ખીચડી ખાતા રહેવું, અને ઘરવાળી ભેગું બને તો ઠીક. એ ના મારા વાલા તમે સમજો છો એવું નહીં, ઘરવાળી ભેગું બને તો ઠીક, બાકી હાયર થઈને હોપની ફોજમાં રહેવું, સદાય માડીની ફોજમાં રહેવું. સાહેબ આવું સુંદર મજાની સેવાઓ સાથે જોડાયેલા વડીલ માવતરોને મારા માનસ કલાગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબ, અને જે તે સમયના મારા પથદર્શક, મારા અન્નદાતા, મારા જેમને રોટલો આપ્યો એવા માજી ગૃહ રાજ્ય મંત્રી ગુજરાત રાજ્ય જયરામભાઈ પટેલ, હું એમને સ્વર્ગસ્થ નથી કહેતો, કારણ કે હૃદયસ્થ છે. બાપા અને સાબા કાકા બે અવારનવાર કહેતા કે બેટા વડીલો અને વડલાની છાયામાં તાપ ઓછો લાગે, અને જો આ વાત સાચી હોય તો જો વડીલો મારા અડખે પડખે બેઠા છે, છાયલો જો કેવો મસ્ત છે. મારો ગગો મોટો છે ને મારી હારે આવ્યો છે કે પપ્પા આ શું છે? મેં કીધું આ કાંઈ નથી, આ તો વડીલ માવતરોના આશીર્વાદ લેવાનું સુંદર મજાનું કલ્પવૃક્ષ છે. ને આ સુંદર મજાની સેવા સાથે આ બધા જોડાયેલા છે. અનહદ રાજીપો ડોક્ટર ઉર્વી અમીન, આ મેડમનો સાહેબ એક ખટારો ભરીને આભાર મનાય એટલો ઓછો છે. આજે તો જાહેરમાં એમની હાજરીમાં પહેલી વાર એવો મોકો મળ્યો છે કે એમનો આભાર માનવાનો આ મળ્યો, કારણ કે એમને મને પહેલી વાર દીધેલું ઇન્ટિમેટ આપ્યું, પુષઅપ આપ્યું, ધક્કો માર્યો હતો. અને એક બાળકને જે માં કે બટા તે મમ ખાઈ લીધું, એક પત્ની જેમ પતિ પાસે આગ્રહ રાખે કે ટાઈમસર વહેલા પહોંચી જજો, એક બહેન જેમ એના વીરા પાસે અપેક્ષા રાખે કે વીરા તું સમયે આવી જજે, એમ માવતરે મને કાયમ જ્યાં ઓફિસમાં કોલેજમાં અમે આવ્યા છીએ એટલે જ્યાં આમાં મળે ત્યાં ઉઘરાણી કરે. હવે માસ્ટરનો જીવડ્યો ને નાના સ્તર સુધી પહોંચીને જે કામ કરે એ માસ્ટર, એ મારા બેટા એ છે ને લેસન ઉઘરાવે ને મારી મને કે હરપાલ યાર તમે હું લખ્યું હાવ હાચું કહું છું, ઈ સાંભળે નહીં એમ.
લખવાનું ચાલુ કર્યું. પણ મને નથી ખબર કે ઈ લખાણ થકી કોક શેઠ સાહેબ, કોક કૌશિકભાઈ સાહેબ, કોઈ કન્ના સાહેબ, કોક માવતર મને પકડી લેશે ને એટલું પૂછશે ગગા કેટલા લેશ, કઈ ખબર પડે છે લોકો આપણને છે ને ગઢવી સમજે છે, દરબાર નથી સમજતા. અને આપણે દીકરી ક્યાં લેવી દેવી કે મેં તો કઈ ખુલાસો ન કર્યો, જે આપ્યું એવડી પણ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ અમે ગુજરાતી કલ્ચરલ ક્લબના મારા પરમ મિત્ર જેમને હમણાં તે ધામગમન થયું ગયા મહિને હર્ષદરાય ઠાકરે પહેલો પુરસ્કૃત કાર્યક્રમ આલ્યો અને તે દિવસથી હાસ્ય યાત્રા ઉપડી કે હવે રોકવાનું નામ નથી લેતી, બ્રેક જ નથી. અને સારું છે બ્રેક નથી, કારણ કે એ જાય છે ને એટલે એવા લોકોને હડફેટે લેતી જાય છે જેના જીવનમાં ખરેખર હાસ્યની જરૂર છે. એટલે ગુજરાત આખાની અંદર ફરીને હું બધાને હસતો હસાવતો રહું છું. પણ પાકિસ્તાનની અંદર જ્યારે ડોક્ટર જગદીશ ત્રિવેદી મારા માર્ગદર્શક જતા હતા કાર્યક્રમ આપવા માટે, ત્યારે એમણે એ ગાડીમાં લખી હતી એ 2-4 વાક્ય અત્રે મૂકું કે જો ખુશી ખાને से नहीं मिलती वो खिलाने से मिलती है और जो खुशी देने से नहीं पाने से नहीं मिलती वो दिलाने से मिलती है, इसीलिए मैं हर रोज हंसता और हंसाता रहता हूँ क्योंकि जो खुशी हंसने से नहीं मिलती वो हंसाने से मिलती है. तालियों पाडવાની તો શોખ કરીએ, કારણ કે તાલીઓ પાડવા વાળા સાહેબ આપણને છે ને દવાખાનામાં ક્યાંય મળતા નથી. ઝાઝા વાગે રિંગ રોડ ઉપર ટોલ ટેક્સ જ મળે છે. અને મને તો ભગવાને આશીર્વાદ આલે છે ગગા તારા કાર્યક્રમમાં હાચે ખોટે એમને દાંત આવે કે ન આવે તાલી નહીં પાડે ને એને આગલો જન્મ આ કાર્યક્રમ લેવા માટે નીકળ્યો મારી ઘરવાળી. આ જો એક પાછું તમારા અમદાવાદનું બધાયું ખૂબ ઋણ છે મારી માથે, કારણ કે હું આખા ગામમાં બધે રખડતો તો કોઈ દીકરી ના આપી, એક રોડ વગરના નરોડાએ આખી એમને આઈટી પણ આઈટી મારું માથું ભાગેલી. અહીંયા કાર્યક્રમ દેવા આવતો તો નીકળ્યો, હોન્ડા ઉપર બેઠો એટલે મેં કીધું હેલ્મેટ આપો. મને કે શું કરશો? એટલે મેં કીધું ટ્રાફિક ખાતાનો નિયમ છે હેલ્મેટ ના પહેરે એને મેમો આપો. તો કે ઈ તો બધું ઠીક છે પણ આપણા બાઇકમાં નંબર પ્લેટ જ ક્યાં છે મેનો આપશે? ઈ નંબર પ્લેટ તો મેં ઉખાડી નાખી છે. મેં એવું કરતી નહીં, આજે બોલી એ બોલતી નહીં, પણ હેલ્મેટ લાય તાર થોડી પડી જવું તો આ માથામાં કંઈક લાગી જાય તો એમાં છે ને બ્રેઇન હેમરેજ થઈ જાય. તો એને બહુ ભોળ્યો હોય તો મને કે તમારે બ્રેઇન ક્યાં છે હેમરેજ? હમણાં છે ને આ ગેસ ઉતરી જાય તો તમે હાલવાની કહેતા ડાક્ટર સાહેબ જોડે ઉભે છે ને એટલે મને ઘરમાં ભાઈ તમે હાલે જાવ, આ કાગળ થોડી મોટી થઈ ગઈ છે. મેં તો અહીંયા જેવો પગલું કે એવો શેખ સાહેબ ને એમને એમના ભાઈશ્રી આપણી સામે જ બેઠા છે, એમના બંધુ એક જેટલી ભાઈ સામે બેઠા છે. અને આપણા કૌશિકભાઈ સાહેબ જો આ બધા ડોક્ટરી લાઈન વાળા લોક થાય છે એકદમ સિંગલ બોડી. તો મને એમ થયું કે તમારું આ મેન્ટેન કેમ નું કર્યું? અમે તો આ પાર્કે ઘરે રોટલે જામી ખાધું ને એમાં આ વધી ગયું અને ઉપર ખરી ગયું. આ તો ટોપી પહેરવાની એટલે ચાલુ કરી, ઉપરનું મેદાન કોઈને દેખાય નહીં. સાહેબ ચાલવા નીકળ્યા હતા ને હું મારી ઘરવાળી હાલ્યા જતા હતા, એમાં સામેથી 2-4 ગધેડા મળ્યા. મને મજાક પૂછી મેં હળવેથી ઓલી કીધું, મેં કીધું જો તારા સગા આવ્યા તેને લાજ કાઢી કીધું હાય તમારા સાસુ છે. જેવી ગઈ એવી પાછી આવી, એટલા જવાબ પથ્થર છે. એટલે અમે જગતની હસી કરી એવું જરૂરી નથી હો, જગત અમારી પટ્ટી ઉતારી નાખે. ધાંગધ્રા મારું વતન, ત્યાંથી અહીંયા અમદાવાદ જીટીપીએસ સ્ટુડિયો ઉપર ને આ બધા સ્ટુડિયો સિંધુ ભવન રોડ ઉપર બહુ બધા છે. સ્ટુડિયોમાં શૂટિંગો હોય એટલે અમે કલાકારો ભલક આગળથી ત્યાં આગળ આવીએ, કારણ કે એક એવું માધ્યમ છે કે જેના થકી અમે બહુ બધા બહોળા વર્ગ સુધી પહોંચી શકીએ. એટલે ત્યાં ધાંગધ્રા ડેપોમાં આવી ઊભો હતો અને બસની રાહ જોતો હતો અને એમાં એસટી અમારી સલામત સવારી આઈ એસટી ઊભી રહી, પણ ભીડ એટલી બધી હતી નથી. ભીડ જોઈને મને એમ થયું મારું દીકરું આમાં કેમ બેહાય? એટલે મેં છે ને હળવેથી આ લોહીમાં ધંધો પડી ગયો એટલે મેં હળવેથી મજાક કરી. કંડક્ટર સાહેબને કીધું, મેં કીધું હવે આમાં કેટલા જનાવર ભરવા છે? કંડક્ટરે એવો ખાધેલો મારી સામું જોઈને મને કે ગગા એક ગધેડું બાકી છે તું બેહી જાય ના. હું તો હજર બહુ બેઠો મેં તો હવે આમાં આપણી મજાક કરાય એમ નથી, સીધું બેહાય. એટલે મેં હળવેથી કીધું, મેં તો આ અમરેલીથી આવી ધારી જાય ખરી? તો કે ગાંડુબા બાપુ ક્યારેક પી જાય છે ને તો અણધારી જાય છે અને નો પીતો હોય તો ધારી જાય. એટલે આ છે એસટી ખાતું આપણું બહુ સારું છે સાહેબ. એમાં છે ને એસટી ની અંદર શું છે, આપણે પંચર પડ્યું ને માલમાં ચડ્યા ને એટલે મેં કીધું સ્પેર વ્હીલ છે, અને કે રનિંગ વ્હીલ નથી, સ્પેર વ્હીલ ક્યાંથી લાગે? પણ બહુ સાથ સરકાર છે સાહેબ. આખા મુલક તમને કલાકારોને ટાઈમસર જો પહોંચાડવું હોય ને તો આપણું આ સરકારી પરિવહન નિગમને એને વાપરતા રહેજો, કારણ કે આપણે કોરોનામાં બહુ
જેટલું આ વાતાવરણને આપણે પ્રદૂષિત કર્યું ને એનું એક ઘા આપણે ચાકુ ફટકારી થઈ દીધી. ઉપસ્થિત સૌને કહું છું ભાઈ વૃક્ષો વાવતા રહેજો, કારણ કે વૃક્ષો થકી આપણે એ ઓલી મફતમાં મળતી હવાઈ લેવા માટે અસક્ષમ થઈ ગયા હતા. આ વૃક્ષો હશે તો સાહેબ આવનારી પેઢી કદાચ હજી થોડું ખેંચી હશે. એટલે મારા વાલા બને એટલો સરકારી પરિવહનનો ઉપયોગ કરવો હું નથી કરતો, પણ જ્યાં મળે ત્યાં આગળ હું તો એસટીમાં ચડવામાં ના નથી કરતો, એમ બધા કરજો અને વૃક્ષો વાવતા રહેજો. કારણ કે વૃક્ષો એટલા માટે વાવવા કે જો બોધિ વૃક્ષની નીચે ભગવાન બુદ્ધને સાક્ષાત્કાર થયો હતો. સાચું? કોઈ પણ સાહેબ મોટા રાજા મહારાજાઓ જંગલમાં જતા હતા, ત્યાં જંગલમાં ઝાઝા ભાગે શું હોય? વૃક્ષો. સાહેબ આસારામને જે સાક્ષાત્કાર થયો એ પણ એ પ્રીપડે થયો તો સાબરમતીના કાંઠે. એટલે આવી બધી થોડી ઘણી નોલેજના કારણે મને એમ થયું કે વૃક્ષો હોય ને વૃક્ષો નીચે બેસાય એટલે ગેલેક્સી ચોકડીએ અને ગાંધીનગર ઇન્ફોસિટી એનઆઈસીએમ એમબીએ કોલેજ ત્યાં વૃક્ષો બહુ છે તો બને ત્યાં સુધી વૃક્ષ નીચે બેસવાની કોશિશ કરું. એમાં એક ઘરે આસોપાલવના નીચે બેઠો ને એક દી બે દી ત્રીજે દી ચોથે દી ઘરના અહીં બેઠા કે સાક્ષાત્કાર થાય કે ન થાય આ લહણનું એક જીવું છે ખોલી. પાંચમે દી બેઠો ડુંગળી લઈને આવ્યા પછી મેં તો વૃક્ષ નીચે બેસવાનું બંધ કરી દીધું, કારણ કે સાક્ષાત્કાર એની જોડે થાય ના થાય તો એની ઘરવાળી જોડે તો થાતો જ તો. પણ મારા વાલા હસવાનો વિષય છે એટલે એટલું કહેવાનું મને મન થાય કે આ ક્ષેત્રની અંદર મેં જેને મારા માનસ કલાકારો મિલ્યા છે એવા પદ્મશ્રી સાહબુદ્દીન રાઠોડ સરે એટલું કીધેલું કે બેટા હળવું થાય એટલું કરવું પણ હલવું ક્યારેય ના. સાહેબ કક્ષાથી ક્યારે હેઠું ના ઉતરવું આજીવન એમનો આ મંત્ર હતો. અને મને એમ થાય કે માપે દીકરીઓની લાજ મર્યાદા ન લોપાય એમ હળવું હાસ્ય સર્જવું એમ ગુજરાત આખાયના યુવાનો સાથે રક્તદાન છે, વૃક્ષારોપણ છે, આ બધાયની જે કાંઈ મને આવડે એવી હાહાકાર હું આજે જીવનને સમજી શક્યો છું એ બધાયની સામે વેરું છું. પણ જો તમને મજા આવે તો એક સુંદર મજાની ગાંધીનગરને લાગ લડાવતી એક કવિતા છે જે તે સમયની સરકાર ઉપર કઠોરાઘાત કરતા આપણા અમદાવાદના એક સ્વામી કવિવર બાબા આનંદે લખેલી એક નાનકડી કવિતા તમને જો માફક આવે તો જવા દઉં. હાવ નજીક છે, રાજનગરી છે, હવે તો ધીરે ધીરે વિદ્યાનગરીમાં પરિવર્તિત થઈ ગઈ છે. કારણ કે ત્યાં આગળ જે તે સમયે ચોપડે નોંધાયેલા 50,000 વિદ્યાર્થીઓ બહારથી આવીને ભણવા આવ્યા છે. એટલે આ ગાંધીનગરને લાગ લડાવવાની એક હાવ નાનકડી કવિતા જોજો. આમાં કોઈ પક્ષ ઉપર કઠોરાઘાત નથી અને હું કોઈ રાજકારણીઓને ટાર્ગેટ કરતો નથી. માત્ર જે તે સમયની સરકારને કવિઓ કવિ લેખકો ઉપસ્થિત છે, દીદીએ કવયત્રી છે, લેખક સાહેબ સામે બેઠા છે ને ઘણાય છે, પણ સાહેબ એમને આ જગતનું તટસ્થતાપૂર્વકનું નિરીક્ષણ કરતા જે યોગ્ય લાગે એ હૃદયની ઉર્મિઓની અભિવ્યક્તિને ઠાલવે છે. કન્ના સાહેબ હાથું કે ખોટું એમાં કોઈ પક્ષપાત હોય નહીં. એટલે જવા દો કે જોયા કરો તમે ટગર મગર એવું અમારું ગાંધીનગર અને રખડ્યા કરો તમે લગભગ વગર એવું અમારું ગાંધી. કે અહીં જે ભાઈઓના ઢગલે ઢગલા અને ઢગલા ભરતા થોડા બગલા કામ કોઈના થાય નહીં. હા થાય અગર હો આ કોઈ અધિકારીના સકલા. અને એક કડી મને એમ થાય કે આમાં આપણે ઉમેરવી કે કક્કો અને આ જો શીખવા હોય તો પધારજો ક્યારેક ગાંધીનગર. ચ રોડ ઘર રોડ ચ જીરો મને નથી આવડતું, ગાંધીનગરમાં રહીને આવડી ગયું કે કક્કો ને આ જો શીખવા હોય તો પધારજો ક્યારેક ગાંધીનગર. રખડ્યા કરો તમે લગર વગર એવું અમારું ગાંધીનગર. પણ સાહેબ ગાંધીનગરમાં આજે જે ઘરવાળીને હોન્ડાની વાહની સીટમાં બેહાડી નીકળું ને એટલે એટલું જ વિચારે કે આભાર કેમ કેમ ઘરે પાછળ આવે. હમણાં એમની મને કે હું ઉકલી જાઉં તો શું થાય? મેં શું શું બોલો? અરે મને કે ઉકલી જાઉં તો શું થાય? એ તો કહો, સવારનો જવાબ દો. મેં કીધું કાંઈ ના થાય બધી, તું ઉકલી જા, હું ગાંડો થઈ જાઉં. મને કે એ બધું તો ઠીક. જો આ પત્નીઓ બધી એવી હોય છે ને પોતે પ્રેમ કરતી નથી. આગળનું તમે સમજી ગયા. મને કે ઉકલી જાઉં શું થાય? મેં કીધું તું ઉકલી જા તો હું ગાંડો થઈ જાઉં. મને કે એ બધું ઠીક, તમે બીજા લગ્ન કરો. મેં કીધું ભાઈ ગાંડા ગમે બીજા ત્રીજા ચોથા ગાંડા કેમ નહીં કરે? સાસરીમાં ગયો તો સાસુમાં ઘોડાતોડ પાણીનો ગ્લાસ લઈને આવ્યા. મને કે હરપાલભાઈ કેમ રહ્યું? અરે મેં કીધું આ ભલામણ પાપ કરતા પાછું વળીને જોવાય આવો ભાટું ભટકાણું. સસરાજી હળવેથી ખોખો મારીને ચૂપ રહો, ચૂપ રહો. તમે જે શેડા ઉસવાનો રૂમાલ હાચવીને બેઠા છો ને એનું પ્રોડક્શન હાઉસ આખો તાકો હું હાચવી બેઠો છું. એમાં પછી સસરાજીને કોણ કરે હું યાદ આવ્યું. મને કે ₹1,00,000 ની તમને દીકરી દીધી. મેં કીધું ભાઈ એવી છે 50%.
પણ મારા બધા અમે હાસ્યકારો જજાભાગે અમારા પત્નીને ટાર્ગેટ બનાવતા હોઈએ છીએ, પણ એમના પ્રેમના, એમના તહેવારોના ભોગે આજે તમારા બધાના હસા મુખ ઉપર સ્મિત લાવી શકવાને અમે આખા જગતમાં જે ઝટપાટ કરીએ છીએ એમાં મુખ્ય યોગદાન એમનું છે. મારો મોટો બાબો અહીંયા આવ્યો છે, એક દિવસ મને કે પપ્પા આપણે પ્રેમમાં પડ્યા. મેં તો આપણે નહીં, તું તારી માં આપણે છે તમને તો હોઈ જશે ના ઉંમરે તને તો ઠીક, મને નહીં. મને થોડા થોડા આવી કે પપ્પા મારે પ્રેમ પત્ર લખવો છે. મેં કીધું તો આપણે કન્ના સાહેબ છે, આ દીદી છે, એવા કલાકારો કંઈક કવિ આવા લેખકો પાસે જવાય, મારી પાસે હું આવ્યો. મને કે ના તમે એક સુંદર મજાનો પત્ર લખી નાખો. એટલે પહેલી રીતે હું ગાંધીનગરમાં રહેલા ને એટલે શું કે એક જ એપ્લિકેશનમાં આપણો કાર્યક્રમ ફિક્સ થઈ જવો જોઈએ, મંજૂર થઈ જવું જોઈએ, સાઇન થઈ જવી જોઈએ. એટલે એને જે હૃદયની ઉર્મિઓની અભિવ્યક્તિ એ અંદર ઠાલવી, પછી મારી જોડે આવ્યો અને મેં એની ઉપર એક કવર ઉપર એક શાયરી લખી. એ કદાચ જો તમારા હૃદય સુધી પહોંચી શકે તો એ ખત તું જાકે ઉનકે કદમોं को चूम लेना, अगर वो तुझे हाथ में ले तो उनके हाथों को चूम लेना, घर खोल कर तुझे पढ़े तो उनकी आंखों को चूम लेना, ए खत तू जाके उनकी रूह को चूम लेना. આ પ્રેમ પત્ર ભૈરો લઈ ગયો સાહેબ અહીંયા સિટીમાં તમારા બધા માવતરો જોડે રહીને હવે આટલા ફાસ્ટ ફોરવર્ડ દરબારો થયા છે કે પોતાના ગગાને અમુક ઉંમર પછી છે ને મિત્ર માનો, દીકરો ના માનવો. પણ મને ભરોસો હતો ગળા સુધી કે આ ભાઈ પાછી આવે છે. એટલે આ ભાઈ ગયો, એને જે સામે પ્રિય પાત્ર હતું એને આપ્યું અને બીજે દિવસે કોલેજના રસ્તે છે ને બસ સ્ટોપ અને ઘરી પાછું જીએસઆરટીસી નું એક સુંદર મજાનું સ્ટેશન સજીવનું ત્યાં બેઠો હતો, રાહ જોઈને બેઠો હતો. ઓલી જીવી ઉતરી અમદાવાદની બસમાંથી, એવું આને લલકાર્યું. એ જો તમારા હૃદય સુધી પહોંચે તો બે હાથોની સ્વીકૃતિ કે बैठे हैं तेरी चौखट पे उम्मीद तेरी लगा के तुझे पाकर उठेंगे वरना मरकर उठेंगे. मोहब्बत की राहों में ढूंढेंगे तुझको कैसे, पानी को जैसे प्यासा बंदा खुदा को जैसे. સાહેબ ઓલી દીકરીએ છે ને આઈ એટલું જ કીધું કે તમે તો બહુ અનુભવી છો, મારે તો ફ્રેશર્સની જરૂર છે. જેવું ગયો એવો પાછો આવ્યો. મને કે પપ્પા આપણું કેન્સલ કા? અરે કે ઓલી તો મારી દીકરી ફ્રેશર્સને મંગાવે છે. આ અનુભવ મેં કીધું તોય કરતા હોય કરાય ને છાસની દોણી ભરાય, મીડિયેટર ક્યારેય રખાય નહીં મારા બધા. પણ આજે આ સુંદર મજાના પ્રયોજને જે મીડિયેટરો બન્યા છે એ આપણા ઉર્વીબેન અને એમણે ક્ષિતિજ સર અને એમણે શેઠ સર અને એમણે પાછા કૌશિક સર અને તમારા બધાની વચ્ચે જે સુંદર મજાની સોનાની કડી બન્યા એનો અનહદ રાજીપો. મારા હૃદયની ઉર્મિઓની અભિવ્યક્તિ આ માઇક દ્વારા તમારા સુધી પહોંચે છે, તમારો ઉમળકો વગર માઇકે અમારા સુધી પહોંચે છે એનો અનહદ રાજીપો. કે મારા વાલા આ માઇક અને વાઇફમાં તફાવત શું? માઇકની સામે જોશથી બોલી શકે, હું એક બોલીશ બાકી તમે સમજી જશો. કારણ કે ખૂબ ખૂબ ભણેલ ગણેલ અને આભને ટેકો દઈને ઉભેલો આ વર્ગ સામે બેઠો છે. એટલે મારે ઓછી મહેનત વધુ નફો લેવાનો છે. બીજું આ બગડે ને તો આપણે દીદીને માંગી શકીએ, બહુ બગડી જાય તો ભંગારમાં આપીએ દેવાય. પછી ઓલામાં મેર પડે. આ ઓલા ગામે ગામ ગાંગર હતો ને એટલે સાહેબ આ ઉર્મી ડોક્ટર ઉર્મી અમીન છે ને મેં એમને માતૃતુલ્ય ગણ્યા ને એમને બેસાડ્યા એમ નથી કે આ કાર્યક્રમ મને લાયા ને આ આખો એમને મને ઇન્ટિમેટ આલ્યું. એમને બહુ ધ્યાન રાખ્યું છે. હું કુંવારો હતો ને ત્યારે એમને એમ થયું કે આ ગામે ગામ ગાયકરી મરી જાય છે ને લીલ પહેરાવી પડશે. એટલે એમને એમની બેનપણી પાકી કે આને ડાળે વળગાડી. આ વડીલ માવતરોને બધાને ચિંતા બહુ હોય જવાની એમને ડાળે વળગાડી. એટલે સાહેબ એમને એમની બેનપણીમાં માથું નાખ્યું. એમની બેનપણીએ ફોટો જોઈ તો હા પાડી, પણ પછી કોણ જાણે શું થયું એમને જે દિવસે નક્કી કર્યું ને તે દી અડધે પહોંચ્યો અને એમનો ફોન આવ્યો 5252 ઘણું ધ્યાન રાખ્યું તોય ભાઈ આ મારો નંબર. દીદીએ ફોન કર્યો કે હરપાલભાઈ પાછા વળી જાઓ, ધક્કો ના ખાશો. ને તું શું થયું? અરે કે ઓલી ચોર આરે ભાગી. સારું આનાથી મોટી ઈશ્વર શું હોઈ શકે? મારા જેવા કલાકારને તડકે મૂકી ચોર આરે ભાગી ગઈ. એટલે મેં એમને કીધું, મેં તો ભાઈ ખરખરો કરવા ગયો. મેં કીધું દીદી હું છું માંડ મેર પડ્યો તો કહું કે આ પાડી હતી આ ચોર આરે નહીં ભાગી ગઈ, મારા જોડે કેમ ના ભાગી ગઈ? એટલે એમણે છે ને ખભે માથું નાખીને એટલું કીધું કે આપણે કોણ છીએ? કવિ છીએ.
ઓલી કેમ ભાગી ગઈ ખબર છે? ઓલી એટલા માટે ભાગી ગઈ કે એના ઘરમાં તેલ કે કંઈક શાક પાંદડું ફૂટે અને તમને કે તમે શું કહો? મેં હું તો છે ને કવિતા લખવા બેઠું, સજની તેલ રે ફૂટ્યું હવે શું રે કરશું, સજની ગોર રે ફૂટ્યો હવે શું કરશું. કે ચોર આવે એટલે ભાગી ગઈ કે કોકના ખપેડા મારી મારો દીકરો આખી કાલુપુર બજાર ઉડી ગયો. એટલે મારા બધા સમયનું કામ કરે છે. વધારે આપણે સમય લેવો નથી, કારણ કે આ કાંડે બાંધેલી ઘડિયાળ જે છે એમાં 3 કાંટા છે, 3 સુઈ. એમાં ઓલો જે સેકન્ડ કાંટો છે બહુ ઝડપથી ઉછળકૂદ કરે છે, ઓલો જે મિનિટ કાંટો છે એ હળવે હળવે જાળવીને ચાલે છે, અને ઓલો હાવ નાનો કાંટો કલાક કાંટો છે ને એ ધીરે 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 ચાલે છે. જો આપણા માનવ જીવનને એની સાથે સરખાઈએ તો આપણું બચપન એટલે આપણો સેકન્ડ કાંટો એ રોકાતો નથી, તો ઉછળકૂદ કરે છે. મિનિટ કાંટો એટલે કદાચ આપણી આ યુવાવસ્થા, આ જગતની અંદર અર્થોપાર્જન બાબતે જે આપણે ફાઇટ આપીએ છીએ એ, અને જે કલાક કાંટો છે એ કદાચ આપણા વડીલ માવતરો છે, કારણ કે એમને નીમાં પ્રોબ્લેમ છે, એમને કમરમાં પ્રોબ્લેમ છે, એટલે ધીરે ધીરે લાકડીના સહારે ચાલે છે. પણ મારા વાલા એટલું મને કહેવા દો કે કદાચ સેકન્ડ કાંટો કાઢી નાખો તો સમયનો અંદાજ આવી જાય, કદાચ મિનિટ કાંટો કાઢી નાખો તોય થોડો સમયનો ખ્યાલ આવે. પણ જો તમારા ડાયલના ઘડિયાળમાં એ ઘરરૂપી ઘડિયાળમાંથી વૃદ્ધોની તાકાત થાય તો સાહેબ કોઈને ખબર નહીં પડે કે આ કેવા સમયથી આવી રહ્યા છે. સાહેબ રજાના દિવસોમાં એ ઘરની અંદર છે ને બધાય છે ને હેડાઈ લગાવતા, એમાં મમ્મી પપ્પાએ ધોળુંમાંથી કાળું કર્યું, દાદા દાદીએ ધોળું છાપું કાળું કર્યું, પોતાના ભાઈ ભાભીએ કાળું કર્યું. એટલે એક હાવ નાનો છોકરો હતો ને ચડી પહેરેવો, એ મારો દીકરો ક્યાંક જઈને છે ને કાળું કરવાની જગ્યાએ ધોળું કરીને આવ્યો. એટલે ઘરના એ બધાએ આમ પટે પડ્યા, કુંડારે વળ્યા, સર્કલ બનાવી અને એને આડા હાથે લીધો કે આ અમારે બધાને ધોળા થઈ ગયા, કાળા છાપરા કરવા દુખી થઈએ દર અઠવાડિયે, અને તે આ કાળામાંથી ધોળું શું કામ કર્યું? પણ એને જવાબ કોક આવ્યો એ તમારા હૃદય સુધી તો પહોંચી શકે તો કે કોક માવતર બહારથી આવે તો તમને ખબર પડવી જોઈએ કે ઘરમાં એ વડીલ હજી જીવતો છે. એટલે મારા તમારા જીવતરમાં પરેશભાઈ સાહેબ, કૌશિકભાઈ સાહેબ, તન્ના સાહેબ કે કૌશિકભાઈ સાહેબ, આવા ક્ષિતિજભાઈ સાહેબ જેવા વડીલોના સાથ સહકાર રાખજો. આવો સુંદર મજાનો જે આવનાર સમય છે એને ખબર પડે કે તમે કેવા સમયમાંથી સંસ્કારો અને સાહિત્ય લઈને બહાર નીકળો છો. સાહેબ ગામે ગામ ફરવાનું થાય, સુંદર મજાના બહુ અનુભવો થાય. એટલે એક દી છે ને રાત્રે 12-1 વાગે દીદી મણિનગર વહી ગયા. પછી મારે નરોડા જવાનું, એટલે હું નરોડા જતો તો એમાં બરાબર એસટી ઉતાર્યો 1:30 સુમાર, અને હું ઘર તરફ ત્યાં ગેલેક્સી ચોકડી પર મારા ઘર એટલે હાલ્યો જતો હતો. એમાં બરાબર રસ્તા વચ્ચે એક ડાકણ ખુલ્લા વાળ રાખી અધવત છે જોશથી મને બીવડાવવા લાગી. હું એની સામું જોયું અને હળવેથી ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને સેલ્ફી લીધી. જ્યાં સેલ્ફી લીધી ને ત્યાં ઓલી છે ને પાણી થઈ ગઈ. એને એમ થયું કે મારું દીકરું અમારી નાચ ફાટી મરે, અને આ રીતે આને કંઈ થયું નહીં. એટલે હવેથી મારી પાસે એક સુંદર સ્ત્રીનું રૂપ લઈ, કેમ કે આ બિચારો બગડી નાખે. એમને શું, એમને જે સેલ્ફી લેવાની બહુ ઈચ્છા હતી કે હરપાલભાઈ હજી એક વાર હો જાય, બીજી એક સેલ્ફી. પછી એને કીધું કે ભાઈ ભલભલા ફાટી મરે, 1:30 વાગ્યા છે, અમારો સમય છે, પણ તને કેમ થયું? કાંઈ નહીં. એટલે મેં હવેથી કીધું કે તમારા મોટા બેનના 20 વર્ષ પહેલા જે લગ્ન થયા હા અભી જો તો બધા સમજી જાય છે એનો અંદાજ રાખજો. દીદી તમારો અને આ હેલ્થ રોગનો અને ગુજરાત કેન્સર સોસાયટીનો ખરેખર બહુ ઋણી છું કે આવું ઓડિયન્સ, આ છે પ્રી ઓડિયન્સ કહેવાય. અમારા જીવનના 5-7 વર્ષ વધી જાય કે એમને પૂરી જોબ કરવાની જરૂર નથી. ખરેખર ખૂબ ઋણી છું. અને અમે તો કોલેજમાં બે બંધુ કામ કરીએ છીએ, કોલેજમાં જુદા જુદા અનુભવ થાય. નરોડાનો અમારે એક સવન નામનો છોકરો છે, એ એકથી મોડો પડ્યો અને હું ત્યાં લાઇબ્રેરીમાં 35,000 પુસ્તકો હાથમાં બેઠો છું. એટલે બરાબર સવારના પોરમાં હું પેપર વાંચતો હતો અને ઓનો લેટ પડ્યો ને એટલે લાઇબ્રેરીમાં આવ્યો. તો ઝાઝા ભાગે યુવાધનને લેટ પડે ને એટલે લેબ, લોબી, લાઇબ્રેરી આવું બધું ગમે. એટલે લાઇબ્રેરીમાં જે આવ્યો ત્યાં મેં કીધું બેટા સવન કેટલા વાગ્યા? આમ તો જો કેમ મોડું થયું? મને તો હડકો પે તમારે લેક્ચર લેવા મોકલી ના દેવો, એમને આપી રાહ નહીં દો. ન સમજાય. ઘણું એવું હોય છે કે સમજાતું નથી, ઘરેથી સમજાય. પણ જ્યારે
મને એમ થયું સારું થયું તો બીજા દાડે પકડી તો લીધી. વડોદરામાં 1 મહિના પછી ગયો તારે એક એમને દાંત આવ્યા ને એમને કીધું હરપાલભાઈ તમે જે જોબ કઈ ગયા હતા ને બોમ્બેમાં એ અમે વડોદરા પહોંચ્યા પછી મને યાદ આવી. પણ મારા વાલા ખૂબ આનંદની વાત છે આપ માવતર આ સુંદર મજાનું પ્રયોજન બધા આપણે ઉપસ્થિત થયા, અમને વધાયા અને આ સુંદર મજાના માવતર બધાએ અત્રે જે બેઠા છો એ બધાએનો એટલો આભાર કરતા તમારા ચરણોમાં એક કવિતાનું મને મૂકવાનું મન થાય કે આપી શકો તો આપનો પ્યાર ચાહું છું અને જીવનમાં ડગલે ને પગડે એક નવો પડકાર ચાહું છું કે તમે જો હોત ના મિત્રો તો આ હરપાલ જરા હોત ના અને માટે મોવાના મઠ સુધી આપનો સહકાર ચાહું છું. આપી શકો તો આપનો પ્યાર. ગુજરાતની હાસ્યરસિક જનતાએ લેખકોએ અને કવિઓએ સાહેબ અમને કલાકારોને જીવાડ્યા છે. કારણ કે તમે લોકો જો બોલાવો ને અને આ લેખકો અને કવિઓ જો લખે ને તો સાહેબ બોલવું શું મોટો પ્રશ્ન છે. કારણ કે અમને બોલતા આવડે પણ શું બોલવું ને એ પાછા અમારે આ લોકો પાસેથી મેળવવું પડે. આપણી વચ્ચે રમેશભાઈ કન્ના સાહેબ એક સુંદર મજાનું રૂપ પંખી કે જેણે એટલું બધું હકારાત્મક ઉપર લખ્યું છે જેને ખરેખર વાંચી સાહેબે મૃત્યુ ઉપર બધી પુસ્તકો વાંચી નાખી પણ સાહેબ આપણે એમ થાય કે એ નિષ્કર્ષ એમને અહીંયા આગળથી જે કીધો એક સુંદર મજાનો આવો કાર્યક્રમ ફરીથી મને એમ થાય કે સાહેબ આ બેનર પર આપણે રાણી સેન્ટ્રલ જેલની અંદર જો કરીએ બધા ભેગા થઈને તો મને બહુ ગમશે. આ અમારી સ્ટાઇલ અમારી વાત આગળ શું ડેસ્ટિની તમારા ચરણોમાં મૂકવા. અને સાહેબ જોજો જા અને પતિ આ બેમાં શું તફાવત? હમણાં ઓલી પત્નીનો જેમ કીધું એમ આમાં કંઈક કહી દઈએ ને બે જણા છે ને આકળ વિકળ થાય અને બે જણા કોના હાથે આકળ વિકળ થાય? મહિલાઓ. ચા અને પતિ. પણ પત્ની ને ચા જોડે સરખાવો તો જ્યારે ચાને ઉકાળીએ ને ત્યારે સાહેબ એ લાલ થાય અને પત્નીને ઉકાળીએ ત્યારે એ લાલ ને પીળી બે થાય. એમ દાળને ઉકાળીએ તો એ પીળી થાય. પણ બરાબર આપ બધા જે હસો છો એ જોઈને એમ થાય કે એક જલેબીનું ભૂજરું તમારા જ ખર્ચે તમારા જ મોંમાં મૂકી દઈએ. અને તમામ જે પરણેલા પુરુષો છે એ સાહેબ આમ જુઓ ને તો મારા નાનકો દોડા આવ્યો અને એક સાહેબ આવ્યા હતા કાર્યક્રમ આવવા માટે ને એમને નાનકા કીધું નાનકા તું ડાયો કે ગાંડો? એટલે ઓલાના મનમાં એમ કે ડાયાથી વિશેષ ડોર ડાયા હોય એટલે એને એટલું જ કીધું કે અંકલ હું એક આખો ને એક અડધો ડાયો. પરેશભાઈ શેઠ સાહેબ કાર્યક્રમ આવવા માટે ઘરે આવ્યા હતા. ક્ષિતિજભાઈ સાહેબ હારે બે જણા સોફામાં બેઠા હતા. હું જાતે દરબાર અમારે ભાઈ ઓઝલવાળા અજાણ્યા પુરુષોની સામે એમ સીધા ઓળખાણ વગર આવે નહીં એટલે ઠકરાણા અંદર રહોડામાં કામકાજ કરતા હતા. એટલે હું વ્યવસ્થા માટે અંદર એમને કહેવા ગયો કે ચા પાણી જલ્દી બનાવો સાહેબોને ઉતાવળ છે. એમાં ઓલો નાનકો સોફામાં આમની હારે બેઠો બેઠો કાંક લખતો હતો એટલે ક્ષિતિજભાઈ સાહેબે હળવેથી આમ ત્રાહી નજરે જોયું ને એટલે ઓલો મારો બેટો આફતનું પડીકું રામદેવ મરચાનું ને એક વરો બાંધ્યા વગરનું ક્યાં ખુલી જાય નક્કી. એને હળવેથી એટલું કીધું અંકલ કરતા હોય કરો ને છાસની દોણી ભરો. ક્ષિતિજભાઈ સાહેબને તો ચોટલી ખીતો થઈ મારું દીકરું ભારે દીકરું અંકલ કરતા હોય કરો છાસની દોણી ભરો. એટલે આપણે કીધું કે તું કરે છે શું? તો કે હું કાંઈ નથી કરતો તમને સમજણ નહીં પડે કારણ કે મારા પપ્પા એમ વાત કરતા હતા કે ક્ષિતિજભાઈ સાહેબ બહુ પૈસાના ઢોર છે. એલા તારો પપ્પો એમ કહેતો હતો હા અરે કે હોતું હશે ભલા માણસ કે આખા જગત એને કાર્યક્રમો કરવા મોકલું છું 5-25 લાખ રૂપિયા એને પુરસ્કાર અપાવું છું. તારો પપ્પો એમ કહેતો હતો હું ભણેલો છું તો એ તમારે પ્રૂફ આપવું પડશે. જો આ જનરેશન કેવી જોતા છે મારી બેટી પોતાના બાપ જોડે પુરાવો માંગે માવતરાને પુરાવો માંગે એને પુરાવો માંગ્યો એટલે ક્ષિતિજભાઈ સાહેબ એટલું બોલ મારે શું કરવું પડશે તો કે જો આમાં એ તું ઝેડ લખો તો મને ખબર પડે કે તમે ભણેલા છો. ક્ષિતિજભાઈ સાહેબે એ તું ઝેડ લખી નાખ્યું. નાનકાને કીધું જોઈ લેજો. નાનકાએ હાથ ખંખેરી કીધું અંકલ લેસન થઈ ગયું લ્યો. આજની જનરેશન વડીલ માવતર જોડે લેસન કરાય. એની મમ્મીએ વેલણ લેવા બાજુવાળા સવિતાબેનના ઘરે મોકલ્યો. હવે વેલણ કેમ ભાગી ગયું એનો ખુલાસો કરીશ કારણ કે કુંવારાની સામે ખુલાસો કરાય અને પરણેલાની ખુલાસાની જરૂર. કારણ કે કુંવારાની સામે જો ખુલાસો કરીએ તો આપણે પછી કોના લગ્નમાં બાસુંદી પીવાય? ગરીબ એટલું ગરીબ
બાકી બીજું બધું ભર્યું. બાવ બેઠો છાપે, જી આવે ખપે, આવો એટલું ખાવાનું મોકલો ન્યા. નાનકો થોડાનો કયો સવિતા આંટી વેલણ આપો. સવિતા બેને વેલણ આપી દીધું તો કઈ વાંધો નતો, પણ એમને વળી છે ને ગલગલિયા કરીને પૂછ્યું, નાનકા તાર મમ્મીએ બીજું કઈ કીધું? તો કે હન કે શું કીધું? કે એમ કીધું કે વાંયડી નો આલે તો પડખેવાળી કૂતરીના ઘરે કૂકું હાચ. સવિતા બેને વેલણ લઈ લીધું, ભાવ બોલ નહીં. રોતો રોતો આવ્યો, મને કે પપ્પા મારો વાહો કાબરો થઈ ગયો. મેં કીધું ભાઈ બાંધી મુઠ્ઠી લાંબી ખોલો તો કાઠની મૂંગા રહેવામાં મજા છે. બધું બધે સારું ખુલ્લું ન મૂકી દેવાય. પણ એ આ બેનોમાં જો અમે ભાઈ આમાં ક્રિટિસાઇઝ કરી નથી કરતો, પણ અમારા ભાઈઓ છે ને અમે કાયમ બેનોને એમ કે બુદ્ધિ વગરની છો, બુદ્ધિ વગરની છો. બોલો કેક ન પીએ, બોલો બેન રોજ કે તમારા ભાઈ અમે બધાય ભાઈઓ અમારા ઘરનાઓને એટલે બહેનોને માવડીઓને એમ કહે કે બુદ્ધિ વગરની છો. સાહેબ મારે એટલું જ કેવું છે કે તો આપણામાં નથી. તે 500 જણાને જાનમાં લઈ જઈ ઓલી એકલીને ચાર ફેરા નીવી સાક્ષીએ ફરી લઈ આયા. પણ બધાય કે ખરાબ નહીં, બહેનો જોડે બુદ્ધિ બહુ છે અને રૂપિયાય બહુ છે, પણ જ્યાં સુધી ભાઈઓના ખર્ચાય ના જાય ત્યાં સુધી પોતાના કાઢતા નથી. પણ વડનગરના ઓલા ધોળા દાઢીવાળા દાદાનો ખૂબ કાચ આપણી ઉપર કે પ્રોગ્રામો કરીને રાત્રે ઊંઘના ઉજાગરાના હોઈ ગયા હોય અને ખિસ્સામાંથી જેટલી કાઢી બીડી જેવી ભૂગરીઓ બનાવી ચામાન ખાંડના ડબ્બામાં જેટલી હંતારી હતી ને એ બધી નોટબંધી વખતે કઢાઈ બધી કઢાઈ. કમલમના આંગણે બેઠો તો દાદા અમને જોઈ કે મને કે હપા અહીંયા હું નિમાણો થઈ બેઠો. મેં કીધું ઘરવાળી માનતી નથી, મને કે ઈ મુદ્દો સારો બધું બહુ ઓનલાઈન તમે મેન્ટલી ને ફિઝિકલી રહેશો તો જ પકડી શકશો. મને કે ઈ મુદ્દો જવા દે, બીજું કઈ હોય તો કહેજો. એટલે મેં એક ખુલાસો કર્યો, ઈ જો તમારા ચરણો સુધી પહોંચે તો તમને ખબર પડશે કે નોટબંધી કેમ કરી અને એનો ઇન્ટિમેટ આલનારો એનું બીજા પણ કરનારો તમારી સામે ઊભો છે. મારતા નહીં કાંઈ મેં ઘરવાળી કીધું છે તો વહેલો મોડો. દાદાએ કીધું કે બીજી કઈ તકલીફ નથી. હા બીજી તકલીફ એ છે કે આ બહેનો મેચિંગ બહુ માને. જો તો સાહેબ હાલ શુક્રવાર હોય તો આપણી બહેનો બધું જો જોઈએ સેઠો લાલ, સાડી ઉલકુ ઘાઘરો લાલ, શેડા રૂસવાનો રૂમાલ લાલ, ચંપલ લાલ, નખ લાલ, લિપસ્ટિક લાલ, બધું લાલ લાલ જાણે પોસ્ટ ડબો. હવે બધું લાલ હોય તો પાકીટે લાલ હોય, મોબાઈલના કવરે લાલ હોય, મોબાઈલે લાલ હોય, પણ એ પાકીટની અંદર ઓલા બોખા દાંત વગરના દાદા ગાંધીજી જેની ઉપર છપાયા છે એ સાહેબ પહેલા હળદર વાળા, કંકુ વાળા કાળા હતા. જો તો પેલી નોટો આવી કાળી બહુ થઈ ગઈ હતી. દાદાએ તરત જ તે જઈ ડિક્લેર કર્યું કે આજથી નોટબંધી. આ નોટબંધીના મૂળમાં ને મૂળમાં હું છું. આ મેં તમને કીધું, તમે કોઈ કહેતા નહીં, આવું રોજ. અને પછી હવે તમને 50% વિશ્વાસ આવ્યો ને 50% વિશ્વાસ પૂરો કરી દઉં. પછી નોટબંધી પછી નોટો જેટલી બહાર પડી એ બધી કલરિંગ પડી છે ને, લાલ, ગુલાબી, પીળી, લીલી. આ માત્ર ને માત્ર મેં સજેસ્ટ કર્યું હતું, કોઈ બીજો જસ ખાટે નહીં એટલે હું જાહેરમાં આપું છું. એમાં એકની સાહેબ છે ને, કૌશિકની સાહેબ ને પરેશની સાહેબ ને આ ખીતીની સાહેબ કોણ જાણે કોઠરા ભરી રૂપિયા લઈ મારા ઘરે આવી અને ઠકરાણા ઘરે નતા. હવે મને સાહેબ કાંઈ ગોરાના પાણીમાં ઓલું ખાંડ નાખીને શરબત બનાવતા ન આવડે. એટલે અમે કહીને બેઠા ને આ કઈ ભાઈ કે જો ભાઈ હરપાલભાઈ આપણે બેંક નથી તો આપણા ઘરે મશીન હોય, આપણે જાતે જ ગણવાની છે. નોટો મંદો ગણવા સરકારમાં જમા કરાવવા જવાની છે. હવે અમે તો દેરાના જેઠાના હામે બેહ્યા પલાઠી વાળી બેહી ગયા, પણ અમે ગાંધીનગર વાળા ને કોઈની પકડવા આવીએ સાહેબ અમે છે ને મોટી મોટી નોટો પસંદ કરી. એ સારી ત્યારે ચરણમાં હતી. મેં સાહેબ ગુલાબી કલરની ઓલી મોટી નોટો ફૂંકવાની કરીને ગણી કોથરા ભરીના તઈને સાહેબ ગયા કે ઠકરાણા બકાલો લઈને આવ્યા. મારા હોઠ ગુલાબી થઈ ગયા તો એ જોઈને ઓલી બગડી કે મુઆ ક્યાં ગયા. આ એક ગેરફાયદો થયો. થૂંકવાની કરીને ગણવા વાળાના હોઠ ગુલાબી થઈ જાય. પણ મારા વાલા મને અત્રેથી કહેવામાં આવ્યું કે આપણે વધુમાં વધુ 6 સુધી ખેંચીશું. 6 ની ઉપર પહોંચી
પહોંચી ગયું છે. સમય કોઈની રાહ નથી જોતો, બધાયને સમયની સાથે ચાલવું પડે. હાલકે કૃષ્ણચંદ્ર પરમાત્મા જ્યારે બેઠા હતા અને સ્વધામ જવાનું જ્યારે એમને ચિત્ત ચોટ્યું ત્યારે એમને જરાને ઇશારો કર્યો અને પોતે આ તો બધી એક લીલા છે મારા વાલા. અહીંયા બધાએ હું તમે જે મળ્યા છીએ એ રીતે પ્રભુની દયા કૃપા છે. બાકી ઋણાનુબંધ વગર આજે હું તમારી આ તાલી ગંજવે ના ભરી શકું અને તમે માવતર મારો આ છે ને જે બફાટ છે ને એ સાંભળવા માટે લોભરાત નથી. પણ કંઈક ઋણાનુબંધ લઈને હું તમે આપણે જોડેલા છીએ ત્યારે આવી સુંદર મજાની સંસ્થાઓમાં આ વડીલ માવતરોના આપણે કંઈક ઉદ્યોગ કરવા માટે ભેગા થયા. તમે બધાએ વ્યસ્ત અને ત્રસ્ત જીવનમાં અત્રે આવી શક્યા એનો અનહદ રાજી કોઈ પરમપિતા પરમેશ્વરને જ્યારે ધામમાં જવું પડ્યું તો મારું તમારું શું છે. પણ કાયમ આ પ્રોગ્રામના અંતે હું જેમ દેશભક્તિને યાદ કરું છું, કારણ કે ત્યાં આગળ સિયાચીનમાં કોક મારીનો જાયો જાગે છે ત્યારે મારા વાલા અહીંયા આગળ છે ને આપણો આ માઇક લાગે છે. એટલે એટલું કહેવાનું મન થાય કે એ મેરે ખુદા मेरी आंखों में तू इतना नूर दे कि मैं जहां तरफ देखूं मुझे अपना हिंदुस्तान दिखाई दे और मैं बोलूं इधर जाएगी और पूरे जहां पर सुनाऊं कि ऊपर वाले ने तो दी थी हमें एक ही जमीन, हमने ही कहीं भारत को कहीं ईरान बनाया. न हिंदू निकल्या न मुसलमान निकल्या, उघाड़ी पटो જોયું ફક્ત ઇન્સાન નિકળ્યા. મારા વાલા આ બધા જે ડખા થયા છે એ ડખાને તડકે મૂકી આખા જગતની અંદર જ્યાં સુધી આપણું આખું ચાલે છે ત્યાં સુધી મન ભરીને મોજ કરી લઈએ અને છેલ્લે એક નાનકડી એવી પતિ અને પત્ની ઉપર કહીને મારી વાતને વિરામ આપું કે ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સીઝન 2 ની અંદર પારિસા જે એન્કરિંગ કરે છે એને ડોક્ટર 3 વખત જેમને ડોક્ટરેટ કરી છે એવા ડોક્ટર જગદીશ દ્વિવેદી સાહેબને એક કીધું તું પ્રશ્ન કર્યો હતો કે જગદીશજી પતિ ક્યાં હોતા હૈ અને એનો જવાબ આપીને મારી આ વાણીને હાલ હું વિરામ આપું કે જગદીશજી પતિ ક્યાં હોતા હૈ અને એમનો જવાબ જો તમારા અંતર સુધી પહોંચે તો વધાવજો કે પતિ વહ હોતા હૈ जो सदा टेंशन में पति वह होता है जो सदा टेंशन में होता है. पत्नी मैना है वो तोता है, मैना पे सारी खुशियां खोता है और मैना जाए जब मैके तब चैन से सोता है. जय हिंद माता, नमस्ते, वंदे मातरम. कैंसर सेंटરના સીઈઓ ડોક્ટર ગીતાબેન જોશી, શ્રીમતી દર્શનાબેન ભુજારા, સુરેશભાઈ તથા ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રોનો સાથ આભાર માનું છું. સાઉન્ડ સિસ્ટમ માટે સત્યાગ્રહ શાહ અને તોફાની તાંડવના શ્રી જીગરભાઈ ઠક્કરનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. કાર્યક્રમની અંતમાં ખાલી મરીઝની વાત કરી વિરામ લઈશ. મારા ખબરનું આટલું ઊંડું મનન ના મારા ખબરનું આટલું ઊંડું મનન ના મરીઝ તે યાદ રહી શકે ને તો ભૂલાવી નહીં શકે. નમસ્કાર.